આ વખતની ભાવનગરની રથયાત્રામાં પરમ પૂજ્ય મોરારી બાપુ આવી ગયા. બધાને જય જગન્નાથ. હું સવારમાં 8 વાગ્યામાં આવી ગયો સુભાષનગર. અહીંયાથી ભગવાન જગન્નાથની રથયાત્રા છે ને આખા ભાવનગરમાં નીકળે. એટલી વારમાં કથા વક્તા પરમ પૂજ્ય મોરારી બાપુ આવી ગયા, એનું સન્માન કરી નાખ્યું. રથયાત્રાનું મહત્વ બાપુએ સમજાવ્યું. ત્યાર પછી રથયાત્રાનો શુભારંભ થઈ ગયો. હવે કઈ દુર્ઘટના ન થાય એટલે સિક્યુરિટી પણ બહુ ટાઈટ હોય ને આ લોકો રથ ખેંચવાના છે. ઢોલ નગાડાની સાથે આ રિટાયર્ડ ઓફિસરોએ ભગવાન જગન્નાથને સલામી આપીને રથયાત્રાનો શુભારંભ થઈ ગયો. અને અમદાવાદ પછીની રથયાત્રામાં નંબર આવતો હોય તો ભાવનગરનો આવે. હનુમાનજી મહારાજ થી લઈને ભક્ત પ્રહલાદ થી લઈને શ્રી કૃષ્ણ ને બધા અલગ અલગ વેશભૂષાઓ તમને બહુ બધી જોવા મળે. એટલું જ નહીં પણ રથયાત્રામાં લોકો છે ને સેવા માટે સરસ મજાની પ્રસાદીનું વિતરણ પણ કરતા હોય. જગ્યાએ જગ્યાએ તમને વિનામૂલ્યે આવી રીતની પ્રસાદી બધી જગ્યાએ મળી જાય. હવે આ લોકો તો આખી જંગલમાં છૂટી લાવેલા હતા. આ જો તમે સરસ મજાના નાના બાળકો સ્કેટિંગ કરતા. હવે આ લોકો મમ્મી બનેલા હતા. હવે હાલો તમને ભગવાન જગન્નાથના દર્શન કરાવું. ભગવાન જગન્નાથ બલરામ ને સાથે સુભદ્રાજી છે ને ભાવનગરની આખી નગર યાત્રા એ નીકળેલા છે. તો તમે પણ એના દર્શન કરી નાખો ને કમેન્ટમાં લખી નાખો જય જગન્નાથ. અને આ રહી ભગવાન જગન્નાથની પ્રસાદી. હવે 1 મિનિટમાં બધું બતાવવું પોસિબલ નથી, પણ આપણી આ યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આવી ગયો છે, જરાક ચેક કરી લેજો.